નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મિત્રો આજના તાજા હવામાનના સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો હવામાન વિભાગે ભારે વરસાદને લઈ આગાહીઓ કરી છે અને 7 દિવસ માટે મિત્રો એલર્ટ આપવામાં આવ્યું છે। કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડવાનો છે તેના વિશે મિત્રો આજના આ વિડીયોમાં માહિતી મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં મિત્રો આગામી 7 દિવસ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે। રાજ્યમાં મિત્રો નવસારી સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે, ત્યારે મિત્રો બનાસકાંઠા વલસાડ તથા દાદરા નગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે મિત્રો અમદાવાદ ગાંધીનગર ભાવનગર દ્વારકા કચ્છ અને પાટણ મહેસાણા અરવલ્લીમાં પણ મિત્રો ભારે વરસાદની આગાહીઓ છે। તેમાં મિત્રો અને દેશમાં મિત્રો કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે, જ્યારે કેટલાક રાજ્યોમાં ભેજવાળી ગરમીના કારણે સ્થિતિ દયનીય છે। મિત્રો કેરળના મિત્રો વાયનાડમાં બાદ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદે મિત્રો તબાહી મચાવી દીધી છે। રવિવારે મિત્રો દિલ્હી એનસીઆરમાં પણ મિત્રો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો, ત્યારે મિત્રો ભારતીય હવામાન વિભાગે મિત્રો 5 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે। રાજધાનીમાં મિત્રો 1 ઓગસ્ટથી વાતાવરણ ખુશનુમા રહેશે અને વચ્ચે વચ્ચે વરસાદ પડી રહ્યો છે। આકાશ વાદળછાયું છે અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે। રવિવારે મિત્રો દિલ્હી ગાઝિયાબાદ અને નોઈડામાં વરસાદ નોંધાયો હતો, જેના કારણે લોકોને ભેજવાળી ગરમીથી મિત્રો રાહત મળી હતી। ત્યારબાદ મિત્રો આઈએમડીએ કહ્યું કે દિલ્હી એનસીઆરમાં આગામી 2 દિવસ સુધી વાદળો નહીં હોય અને આઈએમડીએ મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત ગોવા અને મધ્યપ્રદેશમાં પણ મિત્રો ભારે વરસાદની ચેતવણીઓ જાહેર કરી દીધી છે। જ્યારે મિત્રો સોમવાર અને રાજ્યોમાં મિત્રો ભારે વરસાદ પડશે તેવું પણ મિત્રો હવામાન વિભાગે જણાવ્યું હતું। જ્યારે મિત્રો હરિયાણા તેલંગાણા મહારાષ્ટ્ર તમિલનાડુ રાયલસીમા કર્ણાટકના મિત્રો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે અને વીજળીના કડાકા અને ભડાકા સાથે તેજ પવનો સાથે મિત્રો હળવો મધ્યમ વરસાદ પડી શકે છે। જ્યારે મિત્રો કેરળ ઉત્તર પ્રદેશ ઓડિશા ઝારખંડ બિહાર પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મણિપુર મિઝોરમ ત્રિપુરામાં મિત્રો રાત સુધી વરસાદની સંભાવનાઓ છે। તાજેતરમાં મિત્રો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું હતું, જેના કારણે મોટા પાયે વિનાશ પણ થયો હતો। હિમાચલ પ્રદેશમાં મિત્રો 45 લોકો ગુમ છે અને ઉત્તરાખંડમાં 150 યાત્રાળુઓનો સંપર્ક થઈ શક્યો નથી। બંને રાજ્યોમાં મિત્રો મૃત્યુનો આંક 19થી વધુ છે। જ્યારે મિત્રો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પહાડી વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે વ્યસ્ત છે। કેદારનાથ માર્ગ ઉપર ફસાયેલા શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં પણ મિત્રો આવી રહ્યા છે। આઈએમડી અનુસાર મિત્રો આજે પણ આ બંને રાજ્યોમાં વરસાદની મિત્રો આગાહીઓ કરવામાં આવી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।